ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલે મહામુકાબલો વર્લ્ડ કપની ફાઇનલને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ફાઇનલ મેચ પૂર્વે ઉત્સવ જેવો માહોલ પણ જોવા મળ્યો છે। સાથે જ ટિકિટ મેળવવા માટે પડાપડીના દ્રશ્યો પણ સર્જાયા। સ્ટેડિયમની આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમ આમને સામને ટકરાશે। ફાઇનલમાં ભારતીય ટીમ પાસે ઇતિહાસ રચવાની સુવર્ણ તક છે, જ્યારે મેચમાં ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક ઐતિહાસિક T20 વર્લ્ડ કપનો ફાઇનલ યોજવામાં આવનાર છે। એના માટે પોલીસ તરફથી બધી જ તૈયારીઓ કરી લીધી છે। અમને બંદોબસ્તમાં લગભગ 3000થી ઉપર પોલીસ અને લગભગ 1000 હોમગાર્ડનો ઉપયોગ કરવાના છીએ। આ વખતે આપણે થોડા હોલ્ડિંગ એરિયા જે છે, જે ગેટ નંબર 1 અને 2 ઉપર થોડા મેઇન રોડની બાજુ પર હોલ્ડિંગ એરિયા રાખ્યા છે, જેથી સ્ટેમ્પીડની જો શક્યતા આમ તો અહીંયા ક્યારેક થયો નથી, પણ થોડી ઓવર એને ધ્યાને રાખીને રાખ્યા છે। એ ફર્સ્ટ ટાઈમ આપણે આ એવી મેચમાં કરી રહ્યા છીએ। આ સિવાય એના માટે આપણે જે છે એક જોઈન્ટ કમિશનર છે, 12 ડીસીપી અને જુદા જુદા રેન્કના અધિકારીઓ અહીંયા રહેશે બંદોબસ્ત માટે। અને આપણે 3 એન્ટી ડ્રોન સિસ્ટમ પણ યુઝ કરી રહ્યા છીએ। 8 BDDSની ટીમો છે અને બધી રીતે આપણે પોલીસની તૈયારીઓ અહીંયા થઈ ગઈ છે। આપણે પણ અહીંયા આજે રિહર્સલ જોવા માટે આવ્યા છીએ અને બધું વ્યવસ્થિત છે। વીવીઆઈપી મૂવમેન્ટ કાલે તેને લઈ ખાસ સુરક્ષા વ્યવસ્થા કેવી રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે પબ્લિક એ હું અપીલ કરું છું, જે લોકો આ મેચ જોવા માટે આવે છે એ વધારેમાં વધારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરે, બસીસના યુઝ કરે, અહીંયા મેટ્રોનો યુઝ કરે વધારેમાં વધારે, જેથી એ સહેલાઈથી પહોંચી શકે। ટ્રેનો પણ ખૂબ જ લેટ નાઇટ સુધી એ ચાલુ રહેશે, જ્યાં સુધી છેલ્લા માણસ અહીંયાથી નહીં જાય, અને બસો પણ ચાલુ રહેશે। એટલે પોતાના વ્હીકલની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ એ લોકો યુઝ કરે। સરજી વીવીઆઈપી મૂવમેન્ટ કોણ કોણ આવવાની શક્યતા? અત્યાર સુધી વીવીઆઈપી મૂવમેન્ટમાં કોઈ એવી કન્ફર્મેશન નથી। રાત સુધી શું આવશે અત્યારે કહી શકાય નહીં। સર, ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ પણ ક્રિકેટ જોવા આવતી હોય છે, તેને લઈને શું સુરક્ષા વ્યવસ્થા? નહીં, એ બધી જ વ્યવસ્થા છે। આપણે મહિલા પણ પોલીસનો યુઝ કરી રહ્યા છીએ અને પુરુષ પણ છે। એટલે અને ફ્રિસ્કિંગ મહિલાઓની મહિલા કરશે અને પુરુષની પુરુષ કરશે। એટલે બધી રીતે વ્યવસ્થા થઈ ગઈ છે। સર, ટ્રાફિકને લઈને પાર્કિંગને લઈને કઈ રીતનું, કેટલા ગ્રાઉન્ડ છે, કેટલા વાહનો? નહીં, અહીંયા જે ટ્રેડિશનલી જે જુદા જુદા પાર્કિંગ, અમુક પ્રાઇવેટ પાર્કિંગ છે, અંદરના પણ પાર્કિંગ છે, વીવીઆઈપી પાર્કિંગ છે, ત્યાં જે રીતે અત્યારે એ જે સિસ્ટમ છે એ મુજબ પાર્કિંગ અહીંયા થશે। સર, અમદાવાદ શહેર પોલીસ વતી જે લોકો મેચ જોવા આવી રહ્યા છે તેમને શું મેસેજ આપશો? કારણ કે લોકો રોડ ઉપર ગાડીઓ મૂકીને મેચ જોવા અંદર આવી જતા હોય છે, એવા લોકોને શું મેસેજ આપશો? નહીં, અહીંયા જે મેઇન રોડ છે એના ઉપર આપણે જાહેરનામા કરીને બંધ કર્યા છે। એટલે અહીંયાથી તો કોઈ ગાડી એન્ટર કરી શકાય નહીં। લોકો એન્જોય કરે, પાર્કિંગ કરીને, જ્યાં પાર્કિંગ નક્કી છે ત્યાં પાર્કિંગ કરીને જ અંદર આવે, નહીં તો પોલીસની જે ક્રેન છે એને ટો કરીને લઈ જશે। આ અંગે વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। ભાવેશ, કાલે મહામુકાબલો છે, તેને લઈને લોકોમાં ઉત્સાહ તો જોવા મળી રહ્યો છે, સાથે જ પડાપડીના દ્રશ્યો પણ ક્યાંક ટિકિટ માટે જોવા મળી રહ્યા છે। પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે। શું વધુ વિગતો મળી રહી છે? અત્યારે હાલ શું માહોલ છે ત્યાં? ખુશાલી, વાત કરવામાં આવે તો T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ આવતીકાલે છે। આવતીકાલે સાંજે આ સમયે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર હજારોની સંખ્યામાં લોકો હાજર હશે, સ્ટેડિયમની અંદર હજારો લોકો હાજર હશે। અત્યારે આપણે વાત કરીએ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમના અંદર આપણે છીએ, ગેટ નંબર 1ની અંદર આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે વ્યવસ્થાઓ જે રીતે ગોઠવવામાં આવી છે, કારણ કે જ્યારે 1 લાખ કરતાં વધુ દર્શકો મેચ જોવા માટે આવતા હોય ત્યારે તેઓની ટિકિટમાં જે બ્લોક નંબર લખેલા હોય, જે સીટ નંબર લખેલી હોય કે પછી જે વિભાગ લખેલો હોય તે વિભાગમાં તે લોકો સરળતાથી પહોંચી શકે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। અમદાવાદ શહેર પોલીસના હોમગાર્ડ, ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ એમ મળીને 3000 કરતાં વધુ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ પોલીસ બંદોબસ્તમાં તૈનાત રહેશે। અને સાથોસાથ વાત કરવામાં આવે તો BDDSની ટીમો રહેશે, એન્ટી ડ્રોન સિસ્ટમ રહેશે, મેટલ ડોર ડિટેક્ટર રહેશે, અને આવા ડોગ સ્ક્વોડ સહિતના જે અલગ અલગ એજન્સીઓ છે તે કામગીરી કરશે। અને જ્યારે મેચ શરૂ થશે અને એન્ટ્રી જ્યારે શરૂ થશે ત્યારે એન્ટ્રીમાં કોઈપણ પ્રકારે ભીડ ન થાય તે બાબતોનું ધ્યાન રાખવામાં આવશે। અત્યારે આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદરની તરફ છીએ, અને જ્યાં બહારની તરફ વાત કરીએ તો જે લોકો અન્ય રાજ્યમાંથી આવ્યા છે, એટલે કે પંજાબ, બોમ્બે, બેંગ્લોર, તે લોકો બહાર લાઈન લગાવીને ઊભા છે અને ક્યાંક ને ક્યાંક તેમને ટિકિટ મળી જાય, ઓફલાઈન ટિકિટ મળી જાય તેની અપેક્ષાએ ઊભા છે। પરંતુ હજી સુધી એવી કોઈ વ્યવસ્થા કે કાઉન્ટર અહીંયા શરૂ થયા નથી,
જેના કારણે જે પ્રેક્ષકો છે તેમના પણ નારાજગી જોવા મળી રહી છે. અને વાત કરીએ તો જ્યારે આ સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાતી હોય ત્યારે તેને જોવા માટે દૂર દૂરથી જ્યારે પ્રેક્ષકો આવતા હોય, મેચ રસિકો આવતા હોય, ત્યારે અત્યારે સ્ટેડિયમની બહાર કોઈ પણ રીતે કાળાબજારી ન થાય ટિકિટની, તેને લઈને પણ પોલીસ અત્યારે સતત વોચ કરી રહી છે. પોલીસ કમિશનરે પણ તમામ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારે હવે આવતીકાલે જ્યારે આ મેચને લઈને પ્રેક્ષકો અહીંયા પહોંચશે ત્યારે તેમને અગવડતા ન મળે તે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. જી ભાવેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો એક તરફ ફાઇનલ મેચ તે પૂર્વે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, ક્યાંક પડાપડી, ક્યાંક ટિકિટ મેળવવા માટે સ્ટેડિયમની આસપાસ લોકો પહોંચ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. બંને ટીમ આવતીકાલે આમને સામને ટકરાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે. લોકોમાં કેવો ઉત્સાહ છે, પ્રેક્ષકો શું કહી રહ્યા છે તે વિશે પણ સાંભળી લઈશું. તો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલે મહામુકાબલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ક્રિકેટ પ્રેમીઓ પહોંચી ચૂક્યા છે. ટિકિટ માટે પડાપડી, ફાઇનલ મેચ પૂર્વ ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસનો બંદોબસ્ત પણ જોઈ શકાય છે. ટિકિટ મેળવવા માટે લોકો ત્યાં પહોંચ્યા છે. સ્ટેડિયમની આસપાસ પોલીસ બંદોબસ્ત. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો આમને સામને કાલે ટકરાશે તેને લઈને જ પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. મહામુકાબલો આવતીકાલે થશે. વર્લ્ડ કપની ફાઇનલને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને આ જ ઉત્સાહને જોતા એવું લાગી રહ્યું છે કે ફાઇનલને લઈને ઉત્સવ મનાવી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા.